બકલ બંધાઈ ગયો છે આપણો ભગવાનના દયાથી. આપણે છોકરાને શું કર્યાની છે? ભજન જ કરવાનો બેઠા બેઠા. હે 25 ના ઝઘડામાં હીરો ખોવાડો મારો કચરામાં. અલ્યા કોઈ ના આવો મારા ઝઘડામાં હીરો ખોવાડો મારા પણ આ કોમ તારા કરવાનો તો મારે. આ સરપંચ આયા શું કરવાનું? નર તો નાખ્યા તો ને પોણી ના. અલ્યા પણ સરપંચ તો હોય એને લેવો તો તારજો. હા તો તમારે પીવું હોય તો ભરી આવો નકા કોઈ નહીં. પણ રોજ પેલા બોર ઉપર તો જાતો ભરી આય. હું તો જોઈ જવાની તમે નોકર મૂકી હો મને. ચમ વાત કરો મતે જ્યાં ના જોતા તું કોમ કર બધું હું જ કોમ કરું. તમારે કશું કરવાનું જ નહીં. જો આખો દાડો બેઠી બેઠી ભજન જ કરો હા તમાર તો. અલ્યા આટલું બધું શું કર્યાની તાર તમારા હું કરવા છે બીજું જીવનમાં? બીજું કોઈ કામ ધંધો જ નહીં આખો દાડો. આ તો પોણે નહીં ભરે તો તમે. આ આખી જિંદગી હે ભક્તિ જ કરતા કરતા આખી હિંમત તો અડધી જિંદગી જતી રહી તમારી. હા મને ભર્યા વાત કરો હતે. હા હું ભરી આવું છું. જાઓ હાલો હાલો જવું પછી કરવા. અત્યારે મારો બેચો હે ને 2 કલાક ને નમન આવ્યો અને પોણી તો હબુજી ના મારી એમાં પીવા જેટલો એક લોચો જ મળી એક લોચો જ જેટલો આમ લાઈન લાગી છે ને અને કહેતા હતા કે ઘેર ચકલીઓ નાખ્યું. સુમા કાકા હા તમે છે કે પોકી જતો તે ભરીને પાછા વળ્યા. અલ્યા દારો ને તો જો અને પોકી ગયો તો આ મારા પેલી રોજ જતી તે વળી હાજર એ ના અને મને મેકલ્યો છે. અન્યા તારો તો નંબર હોજીએ નહીં આવે એવું બધું એટલી બધી લાઈન છે. અરે એટલી બધી લાઈન છે ને કે આમ લાઈનમાં ઉભો રહે તો થાકી ગયા પાછો તું તો. મારા બેટા અને પેલો મત લેવો તો તારજો તો આપણો હોય રીત જાણી કઈ નાખતા હતા. હા એ વાત સાચી છે કે આયા ને જીતાડે એટલે તું આ ઘડા કે ચકલી લાવી એક જ હમુદા. એ તો લેવું એટલે જ પગ દબાવું છું ના હમુદે આ નળી નાખ્યા છે હમુદા. હબું તો નાખ્યા નહીં આમ તો કહેતા હતા કે ગેસ એકલ્યો નાખ્યા જેવું અને ગેસ લાઈન નાખ્યા જેવું લાઈને નહીં નાહી કે ચકલીએ નહીં નાહી શોમા કાકા કોઈ નહીં હાલો કદી એવું કીધું. આવો તો આવો ને તો એક મત નહીં આવું હાલમાં જાઉં મોડું થાય છે મારું. મુયા તાર ભરિયાઓ હાલો. ઊભું જ રહું પછી લાઈનમાં. ભોણા હા મામા પાછો તૈયાર થઈ જાઓ અમે તૈયારીઓ કરો વસ્તી માટે કારણ કે સમય થઈ ગયો છે પાછો. હનો સમય મામા તમારા તારે થઈ ગયો છે. અલ્યા ભોણા તને ખબર નહીં પડતી? હની ખબર મામા વળી ચૂંટણીનો ટાઈમ થઈ ગયો પાછો. ચૂંટણીનો તો હોકી ટાઈમ થયો. આપણો તમે એક વખત સરપંચમાં આવી જા અમે ફેર ના પુરાવાય આપણે. ના ભોણા આ ખાતું તો કોઈને નહીં હાલવાનું પાછું. તમાર ગોમની ખબર છે પેલી ગોમની બધી પબ્લિક પાણી ભરે છે રોજ તમને ગાળો દેશે. ગાળો તો મોટા છીએ તો ખાવાની છે પણ સરપંચ તો તારો મોમો જ રહે પાછો. તે સરપંચ બન્યા તો પાણી નાખ્યાલું એ વખત તમે કહેતા હતા ઘેર સાયકલ નાખ્યાલજો. એ તો અમે ફેરથી જઈએ એટલે કીએ કે હમણાં હું છે લોકડાઉન નો બધા ઘણી આન ફલોને સમજાવવાનો આપણા હાથમાં છે કે મામા અલા પર થાય તો ફોરમ ના ભરતા ને કે જીતું કાઠું છે અલા પર. ના પોણા રાતે પૈસા આવેલા જીતી જાવ એમાં કોઈ બીવાનું ના આવે અને વસ્તીને લાઈન ન ખાપી એ તો એક ગમે ગોમના ખૂણે કોમ ચાલુ કરી દઈએ આપણે. કોમ તમે હજુ જલ્દી ચાલુ કરાવો ને તો તમારો ચાન્સ છે હજુ. હા તો કરે દેવરાવું તું કઈ ચિંતા કરું છું આપણા મહેલામાં ચાલુ કરી દેવરાય ને કોમ. હું હજુ નહીં માનતો કે તમે જીતો. ના આપણા મહેલામાં ચાલુ કરાય. એક તો ઘરમાં પોણી નહીં અને ઘેર સરપંચ ઘેર ચકલી નાખ્યા સંદાસ જવું છે તો પોણી નહીં હવે ડબલું પણ છે સંદાસ જવાનું પેલો પોણી બાજુ છે ચણા છે એટલે લાવ્યો કે નહીં આ સંદાસ જવું પોણી નહીં હું પોણી લાવો કાકા એટલી લાઈન જોમી હતી મારો નંબર જ ના આવ્યો અને હું ને જાણો છોકરો મારી મારા ઓછા મારો ગુણ્યો તો આખો નાખી દેતા હતા અને મને તો પોણી ના ભરવાની તું તાઈ જો સરપંચ આઈને જબરજસ્ત રાસ કર્યો છો હું ના પાડતો તો કે સરપંચ ને મત આપવા નતો આલો તમે આ ખાતા હતા અને માર તો મત નતો હતો તો નિહાળમાં જઈને દાખલો બાખલો લે હતા. અરે આપા ગોળ બોલ મોટું હતું કે સરપંચ દેખાવામાં હારો છે અરે કોમે હારું કરશે આમાં હારું કરશે હાલ સંડા જવાનું એ પોણી છે તાર ભાઈ મને તો હવારોની તો એવી લાગી છે પણ આવું કરવાનું શું કયો અમે તો હું એવું કરું કયો આ વખત તો ઉભા જ નહીં રહેવા દેવા આવો ને તો વોટ માટે ઉભા જ નહીં રહેવાના ભાઈ જો તમે જાણ અમારે તમને વોટ આલવા નહીં કારણ કે અમારા પોઈન્ટ નો ત્રાસ પર બધી રે એનો થાય અમારે તમને વોટ આલવા
નહીં આ જે નક્કી કરીને આખર વોટ આલવું નહીં એમને આપણે નહીં હાલવાનું અને અમે તો હારો સરપંચ હોય ને એવો લાવીએ હારો સરપંચ લાવવાનું ગામમાં આપણે બે ફણા ખબર આ ઘરનું આપણે નતું કીધું ઘર બનાવવાનું પછી તો તમે મારા માનાનું અમે નતું પર આઈ કહેતા હા પણ ઘર બનાવવાનું કીધું હતું ને કે ઘર બની આલી છું ઓહો બની આલ્યું શું બની આલી છે આ હજી તો પત્રો એવો ને એવો છે અને આ ઘર જો આપણું જેવું સાપડા જેવું ઘર પડ્યું છે ઓહો. અને લોકોને સાપડા ઘર કરી આલે એમને એમનામાં અને હું આમ બીજું કહું છું ખબર હા. પેલા લાઈનમાં મને નહીં ઉભા રહ્યા દેતા છોકરું પાડે હા. તો એ પડતા ને હું એટલે કે ઘરમાં કોક કામ કરું હા હું ફરી આવું પોણી હેડ હા. હું ફરીને આવું છું હું હા. અને તું કામ કર બીજું બધું આડોરું હા ચાના પોણી ભરવા જ્યાં આખી વેરા થઈ જી તો હજુ પોણી ભરીને આયા નહીં માં તો વાતવાનું એ ચેવી રીતના આવે પોણી વગર શું કરું હું તો હવે રાહ જોઈને બેહવું પડશે જ્યાં લગી રાવ નહીં તો લગી રહો કાજે હા તું કરો તો કોઈને હું કરું આગળ પાહી ખાવું હા એક લોટો પાણી આલજો તે બાપા વોઇસ પીવાના ભોગા પડે હા તમને હું ભરી આલે જો પણ મારે લોટો બંધી રોટલીઓ કરવી છે એટલે મારા પીવું હોય ને ખાલી સોટો આટલું હા. તોય પોણી નહીં અંદર ઘરમાં અને તમને જ્યાં બોલું કેજો કાચી લોકો પરબો બંધાવશે તમે એક લોટો પાણી નહીં અને આલી હવે હવારના જે આ પોણી ભરા ઘરો લઈને ને ડોલ લઈને મોકલ્યા પણ હજુ નહીં આયા આવો તને આજે તો તમને લોટો ભરીને આલું પોણી તને બીજું શું કહું હા તો આવો તો મને ભેગો કરો હું બાજુમાં જ છું સારું ભોણા માપ કમ્પ્લીટ છે પાછો કરો મામા એટલા લીટું 51 થઈ પાઇપો હા ઘેર ઘેર બધાને ગોમવાની આટલો જ 51 થઈ હારું હેડો આ 52 એ મામા આ ઘેર એક નળ હોય જહન પાછો ઓ જહાન એક ઈમ ભરી દ્યો પણ શું છે આ ઘરતાણી નહીં દેખાતા ને એક કચ્છો હતો નહીં હા તો એક કહી દઈએ હો એટલા ચાલશે એ તો બાકીનું ઘરતાણી કરક ના કરે આપણે તો આમ તો આગળ લાઈન ના ખેલવાની છે પણ આપે એવું બોલ્યા હતા તમે કે ઘેર ઘેર છેકલ્યો નાખાજો નાખેલી પડે ને આપણે આપણે ચકલીનો ખર્ચો દીવાન કરવો પડશે કે હા તો વાંધો નહીં કેટલી થઈ બીજી હા એટલે ભરવાનું છે દવા નહીં બસ ફટાફટ ગણજે એટલે વસ્તી થાય કે કોમ ચાલુ થઈ ગયું છે કાચું. તમે બૂમ પાયા કે ગણજો ભોણા હા 81 હા તો આવજો એ આ 82 એટલે બમરા કોણ તો ઘર આગળ ચકલી આવી જઈ છે આ બા કોણ આવ્યું સરપંચ આયા શું તો મજામાં હા બોલો મજામાં તાણ તમારું કામ તો અમારે કરવું પડશે કે હા શું કરો છો તે આ ગોમની પાઇપલાઇન પાણી આવે છે ઓય કણ શું વાત છે તાણ ત્રાસ છે વસ્તીનો તે ઘેર ઘેર ચકલી આવવાનું બોલું છું કરવું પડશે કે મારે આ ચૂંટણી આવે છે એટલે ના ના પૂછો પોણાનું આ ચૂંટણી આવે એટલે દેખાવ કરો છો તમારે ચકલી આવી જાઓ અત્યાર સુધી તરસે મરી ગયા ડબલા લે અખવા જા મને પોણી ના મળ્યું અને હવે ચૂંટણી આવે એટલે દેખાવ કરવા માંડ્યા તમે કોરા સોખા કઈ મરી તો ગયા અમારા પાણી પર કોઈ શેકલી આવે એનો મતલબ રાખો કે એટલે હવે અત્યારે ચૂંટણી આવી એટલે આ તો ગવર્નમેન્ટ નું કામ છે મારા ઘરના કુદામાંથી કાઢું પૈસા ઓમાં હું નતો કહેતો જીતીને આ વખત પહેલા નળ નાખી દેવાના સરપંચ હતા ધારાએ કરે એ વાત આશી છે પણ હવે આ તો જે ચૂંટણી આવી એટલે લઈને બી આવી ગયા ભાઈ ગામનું મારે કામ કરવું પણ નાળો ને બાળો કેટલો ઘર ને ભર આ તો આમાં આરે કોમ 3 મહિના બધું ઓકે ઘેર ઘેર પાણી થઈ જતા એવું કઈ ચિંતા કરો છો ગામમાં દેખાવ કરવા નીકળી પડે વાત કરો છો તે મોમા તમે ગમે એટલું કરશો શું ને કહું છું? તે આ પાઇપો લઈને પેલો ફોર્મ ભરવાનો છે બધાને ઘેર ચેકલી ઓ. 1000 રૂપિયા લેવાનું કહેતા હતા બધાય ગામમાં જ લેતા લેતા આયા તમારા ઘરની પાર્ટી અને પોણાના 1000 રૂપિયા આલી દેવા અને ચકલી બધું આવી જા શેનું મીટર વાળું લાખવું પડે તો કોઈ પાણી વધારાનું બગાડે નહીં પાછું સિસ્ટમ છે પાછી આ જો સરપંચ પાણીનો છેટો ત્રાસ છે ગામમાં અત્યાર સુધી પોઈનો ત્રાસ હતો અને હવે પાછા અમારા લાઈનમાં ઉભા રહો નહીં ઉભા પણ હો ભરજો તમારા હોય કને પોણી ઘેર આવે છે તો 1000 રૂપિયા ભરવાનું થાય પછી રોજ ડબલો લઈને આમ જવું જ છે હસમુખા કાઢ્યો કે પેલો રોજ લાઈનમાં ઉભો રહેવું પડતું એનાથી હારું કે ઘેર ચકલી નાખી દેતા હોય તો. ભમરા ધીરજ રાખ હા. આ તો અત્યારે આપણો દેખાવ કરે છે અને નહીં આવે ને તો તમે પાછા શું કરશો ના, આ મિલે તો આઈ મોમાં જાય. થોડા ઓન વિશાળ નહીં ચકલી લેવાનું હેડો આપણે આગળ ડેતાણ પછી ચકલી લેવાનો વિચાર તો દરેક નો હોય આ અત્યારે સિસ્ટમ છે મીટર લગાવવામાં છે તો પાણી બગાડ્યો વધારાનું તો કાયદેસરનો વેરો ભરવો પડશે પાછો 1000 રૂપિયા આલીશું લેખિત આલવું પડશે હા હા ફટાફટ આલો પણ કાગળ બધું આંચોડો લેખિત આલીશું બરોબર લેખિત આલવું પડશે આખા ગામમાં છે 1000 અમારા મોમાં બે ઉઘરાતા આયા બધાને છીએ. કહેતા આયા છીએ કે પાવતી અને 1000 ફટાફટ બધાને કહેતા લેવું છે કે નહીં તો લેવું હું 1000 રૂપિયા આલું છું અને મને પાવતી આલજો બરોબર આ તમને કહી દઉં લ્યો હા એમ પાણી લેવું હોય તો ક્યારે બેઠા બેઠા પાણી પીવે તો બધું કરવું પડે લેડો મામા અને- અને આખા ગામમાં માપાન છે તમે આખો દાડો હોય કે હમણાં પેલું ડખલો કરવા રહ્યો ચાલુ પૂરું થાય હવે લેજો. સરપંચ પોણી સાણ આવશે તે પાણી તો આ મહિનામાં પાણી મળે વેરા પાવતી ફટાકડા લઈ આવજો તલાટી પાયણ તલાટી મંગળવારના દાડા આવે મંગળવારે છે આવીએ હેડો હા ભેળ ભમરા